અને કહીને માં હું કામે જાઉં છું. આ સત્ય ઘટનાની વાત. કોકની મેઘાણીને વાંચ્યો, સૌરાષ્ટ્રની રસધારું વાંચ્યો. ન્યાલી નીકળે, રસ્તામાં એક ગામ આવે, ગામને જાપે એ પોરો ખાવા પાણી પીવા માટે પનહારી બેનુને કહે છે, બેન મને પાણી પાવ. પાણી આમ ગાગર ઘડો જે કોઈ માલિક ખીચ્યો અને પાણી પાવા જાય છે ત્યારે બેન એમ પૂછે છે કે ભાઈ તમારું કયું ગામ? કે બેન હું પ્રભાસ પાટણથી આવું છું. અહીંયા આવ્યો છું? કે ના, વણકર છું અને મારે થોડું કામ છે ને એટલે બાજુના ગામમાં આગળ જાઉં છું. આવું જ્યાં કીધું એટલે પાણીહારી બેને અને બીજી પાણીહારી બે બેનું હામાં દાંત કાઢ્યા. દાંતની મોઢા મરકાવ્યા. મરકાવામાં મરહ હતો. જ્યાં મરહનું હાસ્ય જોયું એટલે ઓલી બેન અટકી ગઈ. એટલે ઓલા ભાઈએ પણ કીધું કે બેન મારે પાણી નથી પીવું. કે કેમ ભાઈ, તમને કઈ ખોટું લાગ્યું? તક ના, તમે દાંત છે ના કાઢ્યા એ મને કહો. તમારા હાસ્ય કે ના એવું નથી. ના 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 ના, તાક તો સાંભળીજો ભાઈ, બીજું કાંઈ નહીં, પણ તમે એમ કીધું કે હું અહીંયા નથી આવ્યો, મારે બાજુના ગામમાં જવું છે. અમારે એમ કે તમે રૂપાળી બાના મામેરિયા હશો. ઇતિહાસ તો ખોલો કોક નહીં. અમારે એમ કે તમે રૂપાળી બાના મામેરિયા હશો. અને ત્યારે એને કીધું કે બેનબા માફ કરજો, હજી મને ચોખવટ નથી થઈ, મને સેજ ખુલાસો કરો. ભાઈ તમે જ્યાંથી આવો છો પ્રભાસ પાટણથી, ત્યાંના રાજાના દીકરી, અમારા રાજાના દીકરી, આજે અમારા એક રાજાના કુંવરના લગ્ન છે એટલે બેન મોટા છે એટલે ન્યાલી કોઈ મામેરું નથી આવ્યું ને એટલે અમને એમ થયું કે તમે મામેરિયાથી આવ્યા હશો. રૂપાળીબા, રૂપાળીબા તમારા પાટણના છે. એવું છે બેન? કોઈ નથી આવ્યું? કે ના કોઈ નથી આવ્યું. બા ઘડીક ગઢને કાંગડે ચડે છે, ઘડીક દોઢી આવીને આમ લાંબા બેજા માંડે છે, પણ હજી કોઈ આવ્યું નથી. તક બાપા મને છે કહો ને, રાજગઢ ક્યાં આવ્યો છે? જો તેથી અભડાતા હો તો પાણીયાર એમ કહે કે તમે વણકર છો, તમારે રાજગઢમાં ન જઈ શકાય. કે ના, જો સીધું છે આગળ જાવ ને એટલે રાજગઢ તમને સામો દેખાય. અને રાજગઢમાં એમ કહેવાય કે કહેવા ગયો સાહેબ, છડાપ 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 ડગલા માંડી અને રાજ કચેરીમાં આવીને કીધું એક નામદારને મારા પ્રણામ. ક્યાંથી આવો છો બા? પાટણથી આવું છું. ઓ, પાટણથી આવો છો? ઓલો માણસ એટલામાં પી ગયો તો રૂપાળીબાના મામેરિયા લાગો કોઈ આવ્યું નથી એટલામાં જણાઈ ગયું બધું. આ કોઠા હોજ મને મારા મહારાજાએ મોકલ્યા છે, રૂપાળીબાનો મામેરિયો થઈને મોકલ્યો છે. ઓ, તમે મામેરિયાથી ને આવો છો? પણ તા તો ઓરડામાં બેઠેલી જગદંબા રૂપાળીબાએ ખમકારા કર્યા, ખમા મારા વીરા, તને લાખ દિવાળીઓ, ખમા મારા વીરા, તને કરોડ દિવાળીઓ. મામેરામાં શું લાવ્યા છો? કે તમારા હિમાળિયા, એમાં ઇતિહાસમાં બે ગામના નામ લખ્યા છે અને હાલમાં એ પરિવાર એનો ભોગવટો ભોગવે છે. તમારા સીમાડિયા બે ગામ અમારા રાજાએ અમારા બેનબાના મામેરામાં આપ્યા છે. તક કાંઈ લખાણ? તક અમારા મહારાજાને એ ખબર નહોતી કે ઈ રાજાને માણસની જીભાન કરતા સબરખીમાં વધારે ભરોસો હશે. અને એટલું કઈ સાપ વધારવા માટે જેથી બા આવ્યા એના દુખણા લઈને એટલું જો ભણાતા હોત તો સાહેબ ત્યાં દુખણા લેવા ન જાતા. કોણે નક્કી કરી દીધું માણાથી માણા? એટલું કઈ નહીં, માણા પાછો ફરી ગયા અને પોતાના ઘરે ગયા. પોતાના ઘરે જઈને એના ગુઠી માં બેઠી હતી અને કીધું માં આવી રીતનું કરીને આવ્યો છું, હવે રાજા ચીવાડે કે મારે. અને તેથી બુઢી માને ભરોસો હતો, દીકરા તું એકવાર તો આપણા રાજાની કચેરીમાં જા, પાટણપતિ પાસે. અને કહેવા ગયો સાહેબ જાય છે મહારાજા પાસેની કચેરીમાં, બાપુ આપને પૂછ્યા વગર. પણ બેનબાનું મેણું સહન ન કરી શક્યો એટલે બે બેન ઈશ્વરિયું ને ટીમરિયું આ બે ગામ બેનના કાપડામાં દઈને આવ્યો છે, મામેરામાં દઈને આવ્યો છે. અને તેથી પાટણ પ્રભાસ પાટણના રાજા ઊભા થઈને એટલું કીધું કે મારા બાપ તું જો એને બે ગામ દઈને આવ્યો હો તો હું તને હાથની જમીન હું તને આપું છું, તે અમારી આબરૂ રાખી. અને એટલું નહીં, કોકની બોડીદરના જાપામાં જાઓ સાહેબ, કોઈ પણ ઇતિહાસ એવો નથી કે એમાં કોઈ પણ સમાજનો એક યોગદાનનો. ભીમડા રખેરની વાત લઈ લો તમે. વાલબાઈ વડારાણી પાસેલી હુંડલો માથે લઈ લે
અને પછી કટાર ખાઈને પોતાનું આળખું પૂરું કરી નાખે તો કહેવાય ગયો ઉગાતા દેવાય બોદર અને ભીમડા રખેહર ત્રણેયના મૃત્યુના સ્થાન અલગ અલગ છે, પણ આજની તારીખમાં સાહેબ ત્રણેયના પાળિયા એક આર્ય છે. જો આભળ શેઠ હોય ને મારા બાપ તો તેથી પાળિયા ભેગા ન રાખ્યા હોય. આજ